નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પંપની ખરાબ થઈ ગયેલી મોટરમાંથી આપણે પંપ પર ચાલતી પંખી કેવી રીતે બનાવી શકીએ। સૌથી પહેલાં તમારે આ બે બોલ ખોલી નાખવાના રહેશે। આવી મોટર તમને તમારા ગામમાં અથવા બાજુમાં રહેલા કોઈ મોટા સિટીમાં કે જ્યાં પંપ રિપેરિંગ કરતા હોય ત્યાંથી તમને આસાનીથી મળી જશે। તમારે એવી મોટર લાવવાની છે કે જેનું વાયરિંગ સારું હોય અને પંપ ખરાબ થઈ ગયેલો હોય। આવી મોટર તમને કોઈ દુકાનદાર 20 કે 30 રૂપિયામાં આપી દેશે। ત્યાર પછી પંપને મોટરથી અલગ કરવાનો રહેશે। આટલું કર્યા પછી એક વાયર રિલે તરફ જતો હશે તેને કાપી નાખવાનું રહેશે અને મોટરને અલગ કરી દેવાની રહેશે। આટલું કર્યા પછી તમારે કોઈ મોટા ટેસ્ટર વડે મોટરનું બેરિંગ કાઢી નાખવાનું રહેશે। આ બેરિંગ આપણે કાંઈ કામનું નથી। ત્યાર પછી મોટર પર રહેલા બે બોલને અલગ કરી નાખવાના રહેશે, જે સાવ આસાનીથી અલગ થઈ જશે। ત્યાર પછી આવી એક પટ્ટી જે ઇલેક્ટ્રિકની દુકાન પર આસાનીથી 5 રૂપિયા કે 10 રૂપિયામાં તમને મળી જશે, તેને આવી રીતે બે બાજુ મળવાની રહેશે, જેથી મોટરને સપોર્ટ થાય અને મોટરને આપણે કોઈ પણ જગ્યાએ બાંધી શકીએ। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમારા વિડીયો ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની રહેશે। જે આપણે બોલ ખોલેલા છે એ બોલને જ પૈસા ત્યાં પટ્ટીને સપોર્ટ થાય તે રીતે મારી દેવાના રહેશે। આ બોલ નીકળે નહીં તે રીતે સરખાઈથી ટાઈટ કરી દેવાના રહેશે, જેથી કરીને મોટર વાઇબ્રેશન કરે તો આ બોલ્ટ ખુલી ના જાય। તેવી જ રીતે બીજી તરફનો પણ બોલ દઈ દેવાનો રહેશે। ત્યાર પછી મોટા ટેસ્ટર વડે બોલને ફૂલ ટાઈટ કરી દેવાના રહેશે, જેથી કરીને મોટર વાઇબ્રેશન મારે તો પણ આ બોલ ખુલે નહીં। ત્યાર પછી તમારે આવી પંખી ડીસી મોટરમાં હાલે એવી નાની તમને આસાનીથી ઇલેક્ટ્રિકની કોઈ પણ દુકાન પર મળી જશે। તેને મોટરના આગળની શાફ્ટિંગ પર લગાડી દેવાની રહેશે। અને બોલને એવી રીતે ટાઈટ કરવાનો કે જેથી મોટર વાઇબ્રેશન મારે તો પણ તે મોટરની પંખીનો બોલ ખુલે નહીં। આટલું કર્યા પછી આવી રીતના કોડ છે તો તમને 20 કે 25 રૂપિયામાં આસાનીથી ઇલેક્ટ્રિકની શોપ પર મળી જશે। આ વાયરને પંપનો કોડ બોલવામાં આવે છે। લાલ વાયરની ભેગો ગ્રીન વાયર આપી દેવાનો રહેશે અને કાળા વાયરની ભેગો લાલ વાયર આપી દેવાનો રહેશે। આ બંને વાયરને એટલા ટાઈટ બાંધવાના રહેશે કે વાયર ખેંચાય નહીં કે બેટરીના વાયર ભેગા થાય ત્યારે શોર્ટ ન થાય। ત્યાર પછી વાયર ટેપ લઈને તે બંને માથે સરખાઈથી મારી દેવાની, જેથી કરીને બંને છેડા ભેગા ના થાય અને બેટરીમાં કોઈ પણ પ્રકારનો શોર્ટ સર્કિટ ના થાય। મિત્રો, આવા જ વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને તમને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન મળી જાય।
તો ચાલો આપણું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે ચેક કરી લઈએ. આ પંખો તમારે પંપ પર આસાનીથી 3 થી 4 કલાક ચાલી જશે.